નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણે મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા આયોજિત દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 નું મિત્રો 16/1/2026 નું ધોરણ 9 નું વિજ્ઞાન વિષયનું પેપર આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને હા, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. તો તમારો વધારે સમય નથી લેતા, આપણે વિભાગીય તરફ આગળ વધીશું. તો વિભાગનો પ્રશ્ન નંબર 1 છે, એમાં 15 માર્ક્સનો છે. એક બે વાક્યમાં ઉત્તર આપણે લખવાના છે. સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય છે? કે દરેક તત્વના પરમાણુની અન્ય તત્વ સાથે સંયોજવાની નિશ્ચિત ક્ષમતાને શું કહેવાય? સંયોજકતા કહેવામાં આવે છે. નંબર 2 છે, ડીએનએ નું પૂરું નામ જણાવો. તો ડીએનએ નું પૂરું નામ છે ડીઓક્સીરિબો ન્યુક્લિક એસિડ છે. નંબર 3 છે, પેશી એટલે શું? તો શરીરના એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય એક વિશિષ્ટ કોષ સમૂહ દ્વારા થાય છે. આ કોષના સમૂહને પેશી કહેવામાં આવે છે. નંબર 4 છે, સોડિયમની સાચી ઇલેક્ટ્રોનની રચના કઈ છે? તો ઓપ્શન નંબર ડી છે 281 છે. નંબર 5 છે, રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર છે? તો ઓપ્શન નંબર એ છે પ્રમાણ્ય કદ માટે. શું આવશે? ઓપ્શન નંબર એ પ્રમાણ્ય કદ માટે. ઉનાળામાં નંબર 6 છે, ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહેવા માટે જવાબદાર કોણ છે? તો બાષ્પીભવન છે. સ્પેલિંગ મિસ્ટેક છે પણ ચાલશે, બરાબર. આપણે સ્પેલિંગને કોઈ લેવા દેવા હોતી નથી મિત્રો. તો બાષ્પીભવન ઓપ્શન નંબર સી છે. નીચેનામાંથી કયું સાચું નથી? તો CaCl2 સાચું છે, Na2SO4 સાચું છે, N2S સોડિયમ સલ્ફાઇડ સાચું છે. એટલે ઓપ્શન નંબર સી, Na2Cl ના આવે, NaCl આવે, સોડિયમ ક્લોરાઇડ. એટલે ઓપ્શન નંબર સી, સાતમામાં સી આવશે. તેનો પ્રશ્ન નંબર 8 આપણી સ્ક્રીન ઉપર છે. નંબર 8 આપણી સ્ક્રીન ઉપર છે. આયોડિનમાં સંસ્થાનમાં ટીચર આયોડિન બનાવવા માટે ઉપયોગી છે, જે દવા તરીકે ઓળખાય છે. તો મિત્રો સાચી વાત છે. વિધાન કેવું છે? સાચું છે. ચલો, વાયુ દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે, વિધાન કેવું છે? ખોટું છે. 10મા નંબરમાં અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે, વિધાન કેવું છે? ખોટું છે. તાપમાન વધતા દ્રવ્યતામાં ઘટાડો થાય છે, વધારો થાય મિત્રો, માટે વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 12 છે, મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર MgCl2 છે. નંબર 13 છે, નારિયેળની રસાયુક્ત છાલ ખાલી જગ્યાએ પેશીની બનેલી છે, દૃઢોત્તક પેશીની બનેલી છે. નંબર 14 છે મિત્રો, દોષ દિવાલ નહીં પણ શું હશે? કોષ દિવાલ હશે. સુધાર દેજો બરાબર મિત્રો, ખાસ ભૂલ છે. તો કોષ દિવાલ તો સેલ્યુલોઝની બનેલી છે. નંબર 15 છે, કોષરસ પટલ પ્રોટીન અને લિપિડના બનેલા છે. વિભાગ નંબર બી તરફ થોડા આગળ વધીશું. તો નંબર વિભાગ બી માં કોઈ પણ 6 પ્રશ્નો આપણે લખવાના છે. તો દ્રવ્યનો કણની લાક્ષણિકતા જણાવો, ચેપ્ટર નંબર 1 માં જોવા મળશે. આ બહુ સિમ્પલ પ્રશ્ન છે. નંબર 17 છે, વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો, ચેપ્ટર નંબર 6 માં જોવા મળશે. અનાજ સંગ્રહ કરતા પહેલા કઈ બાબતો જરૂરી છે? ચેપ્ટર નંબર 12 માં જોવા મળશે. ઉર્જા સંરક્ષણનો નિયમ લખો અને તેની સ્પષ્ટતા કરો, બરાબર છે. ચલો મિત્રો, આ કયા ચેપ્ટરમાં છે તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. નંબર 20 છે, કેલ્વિન માપક્રમમાં રૂપાંતર કરો. 25°C + 273 સરવાળો કરશો 298 થશે. નંબર બી છે, 373°C + 273 646 કેલ્વિન થશે. એના પછી મિત્રો 21 નંબરનો પ્રશ્ન છે, બળની વ્યાખ્યા લખો. ન્યૂટન ગતિના પહેલા નિયમનું જડત્વનો નિયમ શા માટે કહેવામાં આવે છે? ચેપ્ટર નંબર 8 માં જોવા મળશે. ધાતુ તત્વોના ગુણધર્મો જણાવો, ચેપ્ટર નંબર 2 માં 138 નંબરના પેજ ઉપર જોવા મળશે. નવનીતનું જ વિચારો તો. નંબર 23 છે, આર્કિમેડિસનો સિદ્ધાંત આપો, તેના ઉપયોગ જણાવો, ચેપ્ટર નંબર 9 માં જોવા મળશે. નંબર 24 છે, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની તુલના કરો અને તેમના તફાવત લખો, ચેપ્ટર નંબર 5 માં મિત્રો જોવા મળી શકે છે. બરાબર છે. તો તમે કયા પ્રશ્નો સરળ લાગ્યા હતા એ પણ કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરતો જવાનું છે બાળકો. એના પછી વિભાગ સી આવશે આપણો. તો 25 નંબરનો પ્રશ્ન છે, તફાવત આપો, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર, ચેપ્ટર નંબર 2 ની અંદર. તમે નવનીતનું વિચારો તો 137 નંબરના પેજ ઉપર આ પ્રશ્ન છે. નંબર 26 છે, સમસ્થાનિકો વિશે ટૂંક નોંધ લખો, ચેપ્ટર નંબર 4 માં જોવા મળશે. 27 નંબરનો પ્રશ્ન છે, ગોલ્ગી પ્રસાધન ટૂંક નોંધ,
ચેપ્ટર નંબર 5 માં જોવા મળશે. નંબર 28 છે રાસાયણિક ખાતર શું છે, તેના ઉપયોગના લાભ અને ગેરલાભ જણાવો. ચેપ્ટર નંબર 12 માં જોવા મળશે. નંબર 29 છે સ્થૂળ કોણક પેશીની રચના અને કાર્યો જણાવો. ચેપ્ટર નંબર 6 માં જોવા મળશે. નંબર 30 છે પદાર્થના દળ અને તેના વજનને શું કહેવાય છે, વચ્ચે શું તફાવત છે. ચેપ્ટર નંબર 9 માં જોવા મળશે. નંબર 31 છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. ચેપ્ટર નંબર 9 માં જોવા મળશે. 32 નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો કે નીચેના આણ્વીય દળનું ગણતરી કરો. તો ગણતરી કરીને આપણે બતાવીએ તમને. NaOH છે, NH3 છે, CH3OH છે. Na બરાબર 23 U, H બરાબર 1 U, C બરાબર 12 U, O બરાબર 16 U અને N બરાબર 14 U. તમે મિત્રો એ જોઈ શકો છો NaH બરાબર એક N નું પરમાણ્વીય દળ છે, એક O નું પરમાણ્વીય દળ અને OH એટલે એક H નું પરમાણ્વીય દળ. Na નું 23 છે તો 1 ગુણ્યા 23 કરીશું. ઓક્સિજન નું 16 છે તો 1 ગુણ્યા 16 કરીશું. હાઇડ્રોજન નું 1 છે તો 1 ગુણ્યા 1 કરીશું. 23 એકા 23 વત્તા 16 એકા 16 વત્તા 1 એકા 1. 16 વત્તા 23 વત્તા 16 વત્તા 1 એટલે 40 યુનિટ થશે. NH3 ની વાત કરીએ, એક N નું પરમાણ્વીય દળ વત્તા 3 ગણું હાઇડ્રોજન નું પરમાણ્વીય દળ છે. N એટલે નાઇટ્રોજન છે. નાઇટ્રોજન નું મિત્રો 14 છે દળ છે અને હાઇડ્રોજન નું 1 છે. 14 એકા 14 અને 1 એકા 3 એકા 3 એટલે 14 ને 3 17 U. CH3OH કાર્બન નું પરમાણ્વીય દળ છે, હાઇડ્રોજન નું પરમાણ્વીય દળ છે, ઓક્સિજન નું પરમાણ્વીય દળ છે અને હાઇડ્રોજન નું પરમાણ્વીય દળ છે. કાર્બન નું દળ કેટલું છે 12 છે, હાઇડ્રોજન નું કેટલું છે 1 છે, ઓક્સિજન નું કેટલું છે 16 છે, હાઇડ્રોજન નું કેટલું છે 1 છે. 12 એકા 12, 3 એકા 3, 16 એકા 16 ને 1 એકા 1. 12 ને 3 15, 15 ને 15 30 ને 31 ને 32 U થશે. તો મિત્રો આ રીતે ગણતરી આપણે કરી શકીએ છીએ. તો ત્યારબાદ મિત્રો વિભાગ ડી તરફ આગળ વધીશું. તો નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના હોય છે, કોઈ પણ 2 લખવાના હોય છે, પ્રત્યેકના 4 માર્ક્સ હોય છે. નંબર 33 છે ચેતાપેશીનું સ્થાન અને તેના કોષોની આકૃતિ, રચના અને કાર્ય જણાવો. ચેપ્ટર નંબર 6 માં જોવા મળશે. નંબર 34 છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો, વિવિધ વ્યવહારિક ઉદાહરણો દ્વારા તે સમજાવો. ચેપ્ટર નંબર 8 માં જોવા મળશે. નંબર 35 છે રુથરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી, આ પ્રયોગને અવલોકન જણાવો. ચેપ્ટર નંબર 4 માં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે પેપર કેવું રહ્યું છે એ જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને તમે કયા જિલ્લામાંથી પેપર નિહાળી રહ્યા છો એ પણ જણાવજો. અને વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને યુઝફુલ રહ્યો હોય, ઉપયોગી નીવડ્યો હોય અને પેપર સારું ગયું હોય, બરાબર છે, તો વિડીયોને અચૂક લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા જે બેલ આઇકન છે એને મિત્રો પ્રેસ પણ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રો ને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.